તો ખેડૂત મિત્રો, મેં જે તમને ખારેક બતાવ્યું ને, હવે એ ખારેકની એટલી બધી નરવાય અને જે મીઠાશ છે ને એનું રહસ્ય શું છે ને એવું તમને બતાવું. તો ખેડૂત મિત્રો, જય ગૌ માતા. હવે આજે હું તમને મારા ફાર્મની વિઝિટ કરાવું છું, લાઈવ બતાવું છું. મારું ખારેકનું આ ફાર્મ છે, જેમાં 40 પ્લાન્ટ મેં નાખેલા છે. એને ચોપણીથી માંડીને પકવીને ત્યાં સુધીની તમને માહિતી આપું છું. આ 15 બાય 15 પ્લાન્ટથી પ્લાન્ટ 15 બાય 15 ફૂટ છે અને હારથી હાર 25 ફૂટ છે. આ આપણે કચ્છમાંથી લાવ્યા હતા આના પીલા. આ વેરાયટીનું નામ છે બારાઈ અને ઇઝરાયેલી ખારેક છે. આ ખારેકમાં એટલી બધી જબરદસ્ત મીઠાશ છે કે જે હું કહીશ તો તમને એવું લાગે, પણ તમે એકવાર ખાઓ ત્યારે ખ્યાલ આવશે. આ ખારેકનું વેચાણ તમે મારા ફાર્મ ઉપર આવીને રૂબરૂ પણ લઈ જઈ શકો છો, અથવા તો તમે મને ફોનથી પણ કહી શકો છો. આમાં છેલ્લા 8 વર્ષથી આપણે કોઈ જાતનું કોઈ રાસાયણિક કે પેસ્ટિસાઇડ નાખેલું નથી. એકદમ 100% ઓર્ગેનિક છે. ગમે તેને લેપ કરાવીની છૂટ છે. આ જો તમને મારી ખારેકનો પ્લાન બતાવું છું. આ આપણી ખારેક છે, તમે જોઈ શકો છો. આની વાત જ ન હોય ને. હું જો કહું તો ખોટું લાગે. તમે ખાવ પછી તમને ખ્યાલ આવશે. આ મીઠાશનું કારણ શું છે? આમાં આપણે અલગ અલગ જાતના 4 થી 5 જાતના એન્ઝાઇમ નાખીએ છીએ. એન્જાઇમ એટલે શું છે? એન્ઝાઇમ એટલે માનો કે એક એન્ઝાઇમ આપણે બનાવેલું છે પોટાશ માટે બિલ્લાનું, જે બિલ્લીનું ફળ આવે ને બિલ્લા, એનો પલ્પ કાઢી અને એનું એન્ઝાઇમ બનાવવાનું 90 દિવસે તૈયાર થાય. બિલ્લાનું એન્ઝાઇમ કરેલું છે, પ્લસ આંકડાનો ગોળો પણ રાખીએ છીએ, અને કેળાનું એન્ઝાઇમ છે, પપૈયાનું એન્ઝાઇમ છે. એ બધા હમણાં તમને બતાવું છું. હું આ ખારેકને શું શું પોષણ આપું છું જેથી તમને ખબર પડે. પછી આ ખારેકની વચ્ચે એમાં પણ મિશ્ર પાકમાં આપણે શેરડી કરેલી છે, કેળ છે, આંબા છે, એ પણ આપ જોઈ શકો છો. અને કેળની વેરાયટી સાઈઝ પણ એવી થશે. જો આ 45 થી 50 કિલોની લૂમ થશે તૈયાર થાય એટલે. એનું કારણ છે આ 100% ઓર્ગેનિક અને બધા આપણા એન્ઝાઇમ. સુભાષ પાલેકરની પદ્ધતિથી જ આપણે 90% ચાલીએ છીએ. અને આ વસ્તુ તમે ગમે ત્યારે મને કોલથી મગાવી શકો છો. મારું નામ છે ગોહિલ ભૂપતસિંહ, ગામ માલપર, તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર. મારા ફાર્મનું નામ છે જય પ્રાકૃતિક ફાર્મ. મારો મોબાઈલ નંબર છે 9725149010. અને ભાવનગર સિટીમાં, અહીંથી ભાવનગર મારે 15 કિલોમીટર થાય છે. તમે જો રૂબરૂ આવતા હોય તો પણ આવી શકો છો. અને જો કોલથી પણ તમારે જોઈએ, મિનિમમ 5 કિલોનો ઓર્ડર હશે તો તમને અમે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપશું. હવે પછી તમને હું આ ખારેકને શું શું પોષણ આપું છું, શું ખોરાક આપું છું, તે પણ તમને લાઈવ બતાવું છું. ચાલો હું તમને બતાવું. તો ખેડૂત મિત્રો, મેં જે તમને ખારેક બતાવ્યું ને, હવે એ ખારેકની એટલી બધી નરવાય અને જે મીઠાશ છે ને એનું રહસ્ય શું છે ને એવું તમને બતાવું છું. કે જો આપણે આ બેગ મૂકેલી છે, આ જીવામૃતની બેગ છે, આમાં એક આંતરા 200 લીટર નીકળે છે. 200 લીટર આપણે વાડીમાં જવા દઈએ છીએ એક દી એક દિવસે. એના માટે તો આ છે જીવામૃત આપણું તૈયાર, આપણે હમણાં કાઢીને રાખેલું હતું સવારે. અને પછી એની પોટાશ અને સલ્ફરની પૂર્તિ માટે, મીઠાશ માટે આ છે આંકડાનો બોળો. આ આપણે દર મહિને 200 લીટર એને આપી દઈએ છીએ. આંકડાનો બોળો આમાં 20 કિલો જેવો આંકડો લેવાનો હોય છે. 1 કિલો ગોળ, આંકડાનું કટિંગ કરી નાખવાનું અને 200 લીટરના બેરલમાં નાખી દેવાનું. એ એક જ મહિનાની આજુબાજુ કમ્પ્લેટ પ્રવાહી થઈ જાય અને પછી તમે ગમે તે મોલને આપો એટલે એના માટે ફ્રૂટનો ટેસ્ટ સારો આવે છે અને ફ્રૂટની સાઇઝ પણ સારી થાય છે. જય ગૌ માતા.